હું જિગ્નેશ મહેરા, શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી, જે આજે 18મી ઓગસ્ટ 2025માં શાળા 50 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. એટલે મારા થોડા વિચારો, જે જૂનો ઇતિહાસ, ગામનો ઇતિહાસ, શાળાનો ઇતિહાસ હું તમારી સમક્ષ થોડો વ્યક્ત કરું છું. હવે આવી રીતે જોવા જઈએ તો 2 પેઢી શિક્ષણની થઈ ગઈ એમ. એટલે તમને એવું લાગે 2 પેઢી એટલે શું એમ? 2 પેઢી એટલે શિક્ષકોની કે પહેલાં 1975થી જનરલ સ્થાપના વર્ષ હતો 1998 લગી. એક પેઢીને બીજી પેઢી 1998થી 2025 આપણે ગણી શકીએ સામાન્ય રીતે. હવે તમને એવું થાય કે સારું આ બધું તો ઠીક છે, પણ આ પહેલી પેઢી એટલે શું એમ? તો પહેલી પેઢી એટલે મારા વડીલો, એટલે મારી મોટી ઉંમરના લોકો, જે વડીલો ભણી ગયા લોકો એમ કહે છે કે પહેલાં તો અમારા એટલા બધા સાહેબો હતા ને એમાં ધોરણ હતો નહીં, એટલે 1 થી 4 ધોરણ. આપણે નાની સ્કૂલ એટલે 1 થી 4 ધોરણ 2 સાહેબો હતા, ભાઈજીભાઈ સાહેબ અને સોમાભાઈ સાહેબ. તો એ ત્યાંના વિદ્યાર્થીઓ અત્યારે એમના બાળકોને એમના ધંધા રોજગારથી બહુ મોટો બિઝનેસમેન, નોકરી, એવી રીતે અત્યારે બાળકો પણ અત્યારના બાળકોને એટલું બધું જવાબદારી નહીં કે એ ખાલી ભણી જ શકે એમ. ભણી શકે એટલે કેવું કે એના ઘરની જવાબદારી નહીં, બાળકને પોતાની રીતે ભણી શકે એટલા એના જે પિતા છે એટલી એમની જિમ્મેદારી થઈ ગઈ. એ જિમ્મેદારી જે ભાઈ અને સોમા સાહેબભાઈ ભણાવતા એ એમના શિક્ષણના લીધે આ મહત્વનું બન્યું છે. હવે પહેલી પેઢી એવા થોડોક આપણે ગામનો ઇતિહાસ પણ જોઈ લઈએ. ગામનો ઇતિહાસ એટલે લગભગ 1973ની સાલ ગણીએ. હવે 1973માં અતિ ભારે વરસાદ આવી ગયો. વરસાદ એટલે વાત જ નહીં એમ. એટલે પહેલાં તો આપણા ગામ હતું ને, એટલે જૂના ગામમાં રહેતા હતા બધા. એટલે નદીનો પૂર, નદી જોડે એટલે પૂર આવી ગયું. પૂરના લીધે સારું વરસાદ એટલું બધું નીચાણવાળા ભાગમાં ફૂલ વરસાદ પાણી ભરાઈ ગયું, ગામમાં ગરમ પાણી ભરાઈ ગયું. હવે એ લોકોને એવું થયું કે સારું એગાડી હવે રહેવા જેવું છે નહીં, એટલે રહેવા જેવું નહીં. એટલે એમને એવું વિચાર્યું કે અહીંથી ઊંચા ટેકરો હોય એવા ભાગ પર જઈએ તો જેથી આપણે સુરક્ષિત, આપણા બાળકો સુરક્ષિત અને સારી રીતે રહેવાય એમ. એટલે એવી રીતે અમુક લોકો જે જૂના નદી સરથી આપણા ઈપા ટેકરાના ભાગોમાં આવ્યા. પછી બીજા જે આજુબાજુના મુવાડા છે એ લોકોને પણ એવું લાગ્યું કે વરસાદની આવી અતિ ભારે વરસાદ આવતા વર્ષે પણ થાય અને આવતા 2 વર્ષમાં થાય તો આપણા બાળકોનું શું એમ. તો એ લોકો એમ કહેતા કે પછી આપણે જતા રહીએ એવી જગ્યા પર, આપણી રીતે સેફટીના સારી રીતે સલામતી રહે એમ. તો પછી આવી રીતે બધા ભેગા થાય ને 1-2 વર્ષ લગીને આવી રીતે રાગે વસ્તી વધારો થયો અને એ ટેકરો એક આખા મોટા સમૂહ બની ઝૂંપડા, ઘરો નાના મોટા ને એવી રીતે એક ગામનો વિકાસ થયો. અને ગામનું નામ એટલે આપણા વાલોડ નવા નદી છે. વાલોડ નવા નદી છે એટલે હવે વાત જ નહીં એમ. હવે 73 થી 75 લગીને એવું થયું. હવે બધા વડીલ એમના બાળકોને ભણાવેલા જૂના નદી છે, પછી બાળકોને ચાલીને જવું પડે. એટલે એમને એવું લાગે કે સારું સેફ બાળક સલામત તો નહીં, એને 42 કિલોમીટર જવાનું આવવાનું, ક્યારે આવે કયો ટાઈમ. એટલે એમને એવું લાગ્યું કે હવે આપણે જો ગામનું નામ પણ ગામ પણ બની ગયું તો આપણે એક નાની પણ શાળા બનાવી દઈએ એમ. એટલે શાળા 1975ની સાલ 18મી ઓગસ્ટ અને 1975ની સાલ એટલે આપણે શાળા 50મું આજે 2025માં 50 વર્ષ પૂરા થાય છે. આવી રીતે થોડો ગામનો ઇતિહાસ હતો. હવે હું તમને શાળાનો ઇતિહાસ, શાળાની થોડી પ્રવૃત્તિઓ કહીશ. હવે બીજી પેઢીની વાત કરીએ. બીજી પેઢીને અત્યારે જ્યારે 1 થી 4 2004ની વાત કરીએ તો અમે જ્યારે બનતા હતા ત્યારે કોઈ આ કશું એવી પ્રવૃત્તિ આપણે વાર કરી હોય તો ગોળી બાવળ એવી રીતે બધી વાળો કરવી પડે એમ. એટલે અંદર કશું થાય જ નહીં, વૃક્ષ ના થાય, છોડ ના થાય. અમે અમારી મહેનત પૂરેપૂરી, અમારા શિક્ષકોની મહેનત પૂરેપૂરી લગાવી દીધી, પણ કશું થાય નહીં. બધા થોડુંક થયો હોય ને તો પણ આગળનું પેલું ભેંસ કે ગાય થઈ જાય. એટલે અમે અમારી નિરાશાથી અમારા શિક્ષકો પણ શિક્ષકોને ખબર હતી કે અમની મહેનત બહુ છે, પણ રાગ આવે એવો છે નહીં. એટલે પછી ધીરે 2007માં અમારું જે 2007 આગલી શાળા જૂના નદી સર ભણવા જવાનું થયું. એટલે અમને એવું લાગ્યું કે સારું હવે આટલું વર્ષ અમે કંઈક કરીએ જેમ. તો અમે છેલ્લે એમને વાર, બીજું તો કંઈ નહીં પણ અમે ચોક્કસ વાર કરી આલી, જેથી અમારી છેલ્લી આખરી નિશાની હતી. અમારા પ્રેમ, અમારી લાગણીઓ અને અમારું એટલું બધું હતું કે અમે કંઈક કરી જઈએ, પણ અમારે છેલ્લે પરિણામમાં નિરાશા જ મળી એમ. હવે નિરાશા મળી એટલે સાહેબોને સારું થોડું એ થયું કે હવે કંઈક પછી જોવા જઈએ તો 2009-10 દાખલા તરીકે અમે જતા રહે તો હવે નવા બાળકોને એ થયું. 2009-10ની સાલ એટલે થોડીક શાળામાં પ્રવૃત્તિ થવા લાગી. ચારે બાજુ કોટ, દિવાલ, એટલે હવે સેફ જગ્યા થઈ ગઈ. સલામતી, સેફટી બધી રીતે કોઈ વૃક્ષ કે ઝાડ નાખી રોપીએ એટલે આપણી થાય ઉછરી. એટલે આવી રીતે સાહેબો, શિક્ષકો અને બાળકો બધા મળીને બધું છોડો રોપવા લાગ્યા. અને એવી રીતે 2, 3, 4, 5 વર્ષમાં એટલી બધી પ્રવૃત્તિ થઈ ગઈ કે અત્યારે બગીચો પણ આપણને એક સમય યાદ ના આવે, પણ નવા નદી સરની શાળા પહેલી યાદ આવે. અત્યારે શિક્ષકોને પણ એવું લાગે કે
ઘેર જ નહીં જવું એમ આવીને જ આપણે એમ લાગે કે તમે ટાઈમ કહો છો શિક્ષકો 9 થી અમારો કોઈ ટાઈમ જ નહીં એમ એમના ઘર જ છે અને એમાં આપણે જો છોડના વૃક્ષોની વાત આવે છે ચંદ્રશેખરનું નામ ના આવડે તો કોઈ વાત જ નહીં ચંદ્રશેખરનું નામ ના આવડે તો વાત જ કારણ કે અમને એમનો અમૂલ્ય જીવનનો સમય છે ને એને છોડના વૃક્ષો પ્રત્યે આવી ગયો છે ને અમે તો એમ કહીએ ને કે એમનો અડધો સમય 50% સમય અમને આપણે નવાડી શાળામાં આવે છે અને એમનો કવિના કોચ પણ કહેવામાં આવે કારણ કે એમને કબડ્ડી તો અમે ખાલી પહેલા જોવાનું કહેલા કે કબડ્ડી શું છે એમ પણ એમને અમને કબડ્ડીનો નિયમ શું છે કેવી રીતે રમવી બધું અમને શીખવાડ્યું એમ એટલે જોવા જઈએ તો ચંદુ સાહેબનો તો અમે બહુ જ આભારી ગ્રામજનો છે હવે જોવા જઈએ તો બીજું કે શિક્ષકોના પણ ઘણા નાના મોટા કામોના લીધે અત્યારે એટલી બધી લેવલ પર પહોંચી ગઈ છે પણ હું તમને કહી નહીં શકું એમ હવે રાષ્ટ્રીય એવોર્ડ સ્ટેટ લેવલ એવોર્ડ જોવા જઈએ તો રાકેશભાઈ સાહેબ છે એ આપણા દેશ લેવલનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે એ એના વધારે કંઈ હોય ના શકે તેમાં શાંતિલાલભાઈ સાહેબ અને ગોપાલભાઈ સાહેબ જે રાજ્ય કક્ષાના એવોર્ડથી એમને સન્માન કરેલા છે એટલે સાહેબોની શિક્ષકોની તો વાત જ નહીં થાય હવે એમને તો એમનો ટાઈમ હું પૂછું તો ખરો કે 6 વાગે 9 વાગે આવે 6 વાગે લગી તો એમનો કોઈ એ જ નહીં કે કઈ છે ઘેરમાં એવું જ લાગે એટલે બાળકો જોડે ને બાળકોને એવું લાગતું જ નહીં કે આ શિક્ષકો છે અમારા સમયમાં જે પહેલા હતું કે સાહેબોને જોઈને અમે નાહી જતા એટલો ડર લાગતો તારા સાહેબ આવે તો એવા ખબર પડી જાય છોરો એટલો પ્રેમ ભાવ છે લોકોને એમ હવે એટલી બધી હદ સુધી આપણી શાળા પહોંચી ગઈ છે કે જ્યાં એક સમય 2001-2 ની વાત કરીએ તો પંચાયતનો જે સરપંચ હતો ને એ અહીંયા આવતો નતો આપણે આવી રીતે પ્રજાસત્તાક દિન હોય કે સ્વતંત્ર દિન હોય આપણે બોલાવીએ ને તોય ના આવે નાની શાળા છે પણ અત્યારે રાજ્ય સંસદનો રાજ્યસભાનો સભ્ય પણ એવું એમ કહેશે કે મને બોલાવો મારે ઘરે કે હું આવું મને આમંત્રણ આવે તો હું આવા તૈયાર છું એમ એટલા લેવલ લગીની આપણે શાળા પહોંચી ગઈ છે અને હું તો એમ કહું છું કે ભવિષ્યમાં આ શાળા જોઈને બીજી શાળાઓ તેમજ આખું ગુજરાત સક્ષમ બને શિક્ષણ બને તેમજ સારી રીતે વિકાસ કરે અને ગુજરાત રાજ્યને જોઈને ભારત દેશમાં પણ થોડી આવી પ્રગતિ થાય એવા ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ અમારા નવાનદી શાળા અને ગામની પણ ખૂબ આગળ પ્રગતિ થાય એવી પૂરેપૂરી આભાર વ્યક્ત કરું છું હેપી બર્થડે નવાનદી શાળા હેપી બર્થડે તો આવો મળીએ આપણી નવાણસી પ્રાથમિક શાળામાં ભણતા ભૂતપૂર્વ વિદ્યાર્થીને હું પિન્ટુ નવાણેજ સર તમે જ્યારે શાળામાં ભણતા તો કેવા પ્રકારની શાળા હતી અને શાળાની અંદર કઈ કઈ સુવિધાઓ હતી અમે જ્યારે શાળામાં ભણતા ત્યારે અત્યારે જે હાલ બિલ્ડિંગ છે એવી બિલ્ડિંગ તો ના હતી પણ પતરાવાળી શાળા હતી શાળામાં સુવિધા તો હતી ધારો કે પાણી પીવાની તકલીફ પડતી એટલે પાણી અમે જે મંદિર અત્યારે હાલ છે ત્યાંથી ભરી લાવતા અને બાળકો બધા ત્યાંથી જ પાણી લાવીને પીતા હતા કયા કયા શિક્ષકો ભણાવતા શિક્ષકોમાં રાકેશ સાહેબ હતા લીલાબેન હતા સાંજલ સાહેબ હતા ગિરીશ સાહેબ હતા પછી સ્વપ્નિલ સાહેબ હતા પછી ગણિત વિજ્ઞાનના રાજેન્દ્ર પટેલ કરીને સાહેબ હતા એની અંદર તમારા કયા શિક્ષકો સારું બનતું સારું તો રાકેશ સાહેબ જોડે સારું બનતું અને શાંતિલાલ સાહેબ જોડે સારું બનતું બધા શિક્ષકો જોડે તો હાલ તો બધું સારું જ બનતું પણ એ ફેવરેટ છે કે ધારો કે પીરિયડ લેવા આવવાનું મજા આવે કયા કયા મિત્રો હતા તમે મિત્રો તો હું પ્રકાશ દિનેશ અને મયુર રાવળ કરીને હતા એ અમે એક બેન્ચીસ પર બેસતા મિત્રો સાથેની અત્યારે જે પેલા મિત્રો હતા એ અત્યારે કોના સંપર્કમાં એવા મિત્રો અત્યારે સંપર્કમાં તો પ્રકાશ તો અત્યારે હાલ નથી એક્સપેક્ટ થઈ ગયો છે દિનેશ સંપર્કમાં છે ખાલી દિનેશ એક સંપર્કમાં છે મિત્રો સાથેની કોઈ એવી યાદગાર ઘટના પહેલાની હતી એટલે એક દિવસ ગોપાલ સાહેબનો પિરિયડ ચાલતો ત્યારે હું પ્રકાશ અને દિનેશ એક બેન્ચીસ પર હતા એટલે પ્રકાશનું વજન વધારે હતો અને હું બે જુનિયર પ્રકાશ ઉભો થઈએ તો બેન્ચીસ આખી અમારા પર પડેલી તો પ્રકાશને આગળ લઈ જાય પણ શેની મજા આવતી રમવાની મજા આવે રમત તૈયાર હોય ત્યારે મજા આવે અને કંઈક બહાર કોઈક પ્રવૃત્તિ કરવા સાહેબ લઈએ એટલે મજા આવે અને શેની મજા નથી આવતી ગણિત વિજ્ઞાન પિરિયડ આવે ને એટલે કંટાળો જેવું આવે કે સારું દાખલા બાખલા કરવાના એટલે થોડી મજા નથી આવતી એવું થાય મધ્યાહન ભોજનની અંદર કઈ કઈ વાનગી બનાવતા મધ્યાહન ભોજનમાં દાળ ભાત હતા ત્યારે રોટલી શાક બનાવતા અને ઉપમા આપતો ઉપમા અને શાક બી બનાવ્યું અને ખીચડી અને એની તમને કઈ વધારે આવતી દાળ ભાત બનાવે એટલે ખાવાની બહુ મજા આવે અને શાળાની અંદર આપણું તમારું કોઈ યોગદાન હાલ તો યોગદાન કે હતા કોઈ બી ફોર્મ હોય તો અમે શાળામાં અત્યારે સાહેબનો ફોન આવે એટલે આવીએ જ છીએ અને કોઈ બી નાના મોટા ફોર્મ ઓનલાઈનનું ફોર્મ હોય તો અત્યારે કરીએ છીએ આપણી શાળાના 50 વર્ષ પૂરા થાય છે તો શાળાને કઈ શુભેચ્છા આપશો અત્યારે હાલ શાળાના 50 વર્ષ પૂરા થાય છે એટલે શુભેચ્છા કે આ રીતના જે ગામ અને શાળા એક મળીને
ગુજરાત રાજ્યમાં તો અત્યારે નામ રોશન છે, ભારતભર રોશન છે, પણ આખા વિશ્વમાં નવાણસરનો ડંકો વાગે અને નવાણસરની પ્રાથમિક શાળા આવી જ બીજી ગુજરાત રાજ્યની અને ભારતમાં આવી પ્રાથમિક શાળા બને, બાળકો આ રીતના અભ્યાસ પ્રવૃત્તિ કરે અને પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ. 50 વર્ષ પૂર્ણ થાય એટલે મારી શુભેચ્છાઓ છે. તમે જ્યારે શાળામાં ભણતા તો કેવા પ્રકારની શાળા હતી? શાળાની અંદર કઈ કઈ સુવિધાઓ હતી? ત્યારે અમારી જૂની શાળા હતી અને સુવિધા બધી પાણી પીવાનું મંદિરથી ભરી હતા. બીજી સુવિધા મતલબ હતી જ બીજી બધી. અને ત્યારથી શરૂઆત કરી સ્કૂલ મતલબ સાંસદ નાગરિક ઘડતર અમારા આર્ટ ગ્રુપ હતો, હું મંગલ પાંડે ગ્રુપનો લીડર હતો. એ રીતે અમારા ગ્રુપની શરૂઆત ત્યાંથી થઈ હતી. તમે ભણતા તો કયા કયા શિક્ષકો હતા? શિક્ષકો રાકેશ સાહેબ, ગોપાલ સાહેબ, નીલાબેન, દર્શનાબેન હતો, પછી એ તો બધા હતા. એની અંદર તમારું કયા શિક્ષકો સારું ભણતેલું? રાકેશ સાહેબ આપણે કલેજ સારું થઈ ગયું. મધ્યમ ભોજનમાં કઈ કઈ વાનગી બનાવતા? દાળ ભાત બનાવતા, વઘારેલી ખીચડી બનાવતા, દાળ ઢોકળી બનાવતા, એક ફાળા બનાવતા, એની અંદર તમને કઈ વગર ભાવતી? દાળ ઢોકળી ભાવતી. મિત્રો સાથેની કોઈ એવી યાદગાર ઘટના કે એની પણ હજુ પણ યાદ હોય? અમને બધા રાખી સાહેબ આવેલા ઊભા કરીને, મતલબ જે 25 જણા તે બધા 25 જણા આવેલા. શેની મજા આવતી શાળાની અંદર? ભણવાની, રમવાની, ગ્રુપ તારે શરૂઆત થઈ એટલે મજા આવી ગઈ. શેની નથી મજા આવતી? આવતી જ મજા, નથી મજા આવતી. શાળાની અંદર તમારું કોઈ યોગદાન? આજે અત્યારે જે મોટો મુદ્દો છે એ અમે લોકો વધારે અને અત્યારે મોટો થઈ ગયો. આપણા શાળાના 50 વર્ષ પૂરા થાય તો શાળાની કઈ શુભેચ્છા આપશો? હેપી બર્થડે નવાણસર 50 વર્ષની નીકળે. નમસ્કાર, તો આવો મળે આપણી નવાણસર પ્રાથમિક શાળામાં ભણતા વર્ષ 2006ના એક વિદ્યાર્થીને. હું દિલીપ નવાણી. તમે જ્યારે શાળામાં ભણતા તો કેવા પ્રકારની શાળા હતી? તારે સિમેન્ટના પતરાવાળી. અને શાળામાં કઈ કઈ સુવિધાઓ હતી? તારે શાળામાં મધ્યમ ભોજનની અભિપ્રાયમાં અને કયા કયા શિક્ષકો ભણાવતા હતા? એ શિક્ષકોમાંથી તમારે કયા શિક્ષકો વધારે ફાવતેલું? કયા કયા મિત્રો હતા તમારા? અને એ પહેલાના મિત્રોનો આધાર કોઈના સંપર્કમાં હોય એવું? ગોપાલ પરવાડ, જીવન, અંકિત, કિશન, દિલેન્દ્ર. મધ્યમ ભોજનની અંદર કઈ કઈ વાનગી બનાવતા? દાળ ભાત, રોટલી શાક, પછી તીખા ફાડા, લાપસી, અને એની અંદર તમને કઈ વધારે ભાવતી હતી? દાળ ઢોકળી અને તીખા ફાડા. અને શાળાની સૌથી યાદગાર ઘટના તો પહેલાની હજુ યાદ હોય? સૌથી યાદગાર ઘટના તો એક જ ગુરુનિયામાં માર્યો તો મેં બરાબર હતું. અને શાળાની અંદર શેની વધારે મજા આવતી હતી? નિશાળની અંદર ભણવાની મજા તો આવતી હતી પણ રમવાની અંદર બહુ મજા આવતી. અને કશું ના ગમતું હોય ને ના મજા આવતી હોય એવું? એવું તો કંઈ હતું નહીં, પણ બસ મારો પડતો હતો એ નહોતું. શાળાની સુવિધાની અંદર તમારું કોઈ યોગદાન? જીવનમાં જે પાઇપલાઇન રહેલી છે એમાં બી યોગદાન આપવું જોઈએ અને એમાં સ્પોર્ટ મંત્ર તારે બી મદદ કરી. અને શાળાના 50 વર્ષ પૂરા થાય છે તો શાળાને કઈ શુભેચ્છા આપશો? બસ એક જ સુવિધા છે નવાના વિચારનું ગામનું નામ જે રોશન થયું છે. નમસ્કાર, તો આવો મળીએ આપણી નવાણસર પ્રાથમિક શાળામાં ભણતા વર્ષ 2009ના એક વિદ્યાર્થીને. નામ? મારું નામ વોરા ફૈઝલ કુમાર ફિરોજભાઈ છે, નવાણું છે. તમે જ્યારે ભણતા તો કેવા પ્રકારની શાળા હતી? જ્યારે અમે ભણતા હતા ત્યારે અમે સિમેન્ટના પતરાવાળી શાળા હતી અને અમારે માટીનો એકલો ક્લાસ હતો અને જ્યારે અમે ધીમે ધીમે આગળ વધ્યા ત્યારે શાળા અપડેટ થઈ ગઈ. કઈ કઈ સુવિધાઓ હતી? અમારે સુવિધા હતી, મતલબ ભણવાની સુવિધા હતી, બેસવાની સુવિધા હતી અને પાણીના જગ હતા. કયા કયા શિક્ષકો હતા? અમારા વખતે હતા રાકેશ સાહેબ, ગોપાલ સાહેબ, શાંતિલાલ સાહેબ, ગિરીશ સાહેબ, પછી રાકેશ પ્રજાપતિ સાહેબ, પછી હતા નીલાબેન, પછી શાંતિલાલ સાહેબ, પછી લક્ષ્મણ સાહેબ, પછી ચેતન સાહેબ હતા, એ રાજેન્દ્ર સાહેબ અને સ્વપ્નિલ સાહેબ હતા. અને શિક્ષકોમાંથી તમારે કોને વધારે ફાવતું? અમને રાકેશ સાહેબ, ચેતન સાહેબ, સ્વપ્નિલ સાહેબ, રાજેન્દ્ર સાહેબ એ લોકો જો અમે વધારે ભણાવતા એટલે અમને લોકો વધારે ભાવ્યું. મધ્યમ ભોજનમાં કઈ કઈ વાનગી બનાવતા? અમારા વખતે રીંગણ બટાકાનું શાક ને રોટલી, પછી દાળ ભાત, દાળ ઢોકળી, ફાડા, વઘારેલી ખીચડી. એની અંદર તમને કઈ વધારે ભાવતી? દાળ ભાત. અને શેની મજા આવતી હતી શાળાની અંદર? અમને શાળામાં મતલબ સ્પોર્ટનો ટાઈમ હોય કદાચ અહીં ટાઈમે અમારા વખતે કોમ્પ્યુટર ઓછા હતા તો કોમ્પ્યુટર ક્લાસમાં મને મજા આવતી હતી અને મતલબ રમવાની મજા આવતી હતી, ફરવાની મજા આવતી હતી. શું નતું ગમતું? ભણવાનું. અને મિત્રો સાથેની કોઈ એવી યાદગાર ઘટના પર જોઈએ તો?
અમને મતલબ દર સન્ડે અમારે સેટરડે એક અમારે ક્લાસ હતો મેથ્સનો. એ દિવસે અમને જે લોકોના ટેસ્ટમાં ઓછા માર્ક આવે, જેટલા માર્ક ઓછા આવે એટલી વધારે ફૂલ પટ્ટી કરે. એ ટાઈપની મને સજા હતી, ત્યાં મને એમાં મજા આવતી હતી. કયા કયા મિત્રો હતા? મારા વખતે જયપાલ હતા, વિશાલ હતા, અલ્દીપ હતો, સંજય હતો, પછી અતુલ હતો, પછી બીજા બહુ મેહુલ હતો, પછી દિનેશ હતો, હરેશ ભરવાડ હતો, બીજા બહુ બધા મિત્રો હતા. અમારા ટોટલ ક્લાસ 21 જણાની હતી. અને એની અંદરથી અત્યારે કોઈના સંપર્કમાં હોય એવું? અત્યારે અમે બધા સંપર્કમાં જ છીએ. અને જે શાળાની જે અલગ અલગ સુવિધા હતી, નાગરિક ઉભરતર નામની જે અત્યારે પ્રવૃત્તિ ચાલે છે એવી કોઈ ચાલતી આની અંદર તમારું કોઈ યોગદાન? હા, જેમાં મતલબ ગ્રુપ સિસ્ટમ ચાલતું હતું તે ટાઈમે. તો અમે મતલબ હું હતો ગ્રુપનો વાઇસ કેપ્ટન હતો એ ટાઈમે એક ગ્રુપનો. શાળાની અંદર બીજી કોઈ વાતે તમારું યોગદાન હોય? શાળામાં મેં જે આ પ્રયોગો ધીમે ધીમે નાના મોટા બનાવ કર્યા, મેં ધીમે ધીમે કરીને ચાલુ કર્યું હતું. અને આપણી શાળાને 50 વર્ષ પૂરા થાય છે તો શાળાને કઈ શુભેચ્છા આપશો? ખૂબ સારી રીતે આગળ વધે, છોકરાઓ ટેકનોલોજી વધારે શીખે અને જેમ બને એમ આગળ વધે. નમસ્કાર, તો આવો મળીએ આપણી નવાણસર પ્રાથમિક શાળામાં ભણતા 2009ના વિદ્યાર્થીઓ. હું વિશાલ મહેરા, મારી ત્રિપુટી જયપાલ, હું અને હલ્દીપ. તો આખો ક્લાસ 21 જણનો હતો, પણ એમાં નાનો સમુદાય, નાની ફેમિલી પણ બહુ મજા આવી. અને એમાં સૌથી વધારે અમે ગુલગુલામી રમતા હતા. સૌથી વધારે લક્ષ્મણ સાહેબ, રાકેશ સર અને સ્વપ્નિલ સાહેબ. મધ્યાહન ભોજનની કોઈ એવી ડિશ કરી કે તમને હજુ યાદ હોય? દાળ ભાત. જ્યારે નાગરિક ઘડતર હતું ત્યારે લીડર હતો, લીડર તરીકે સારી ફરજ બજાવી છે. સૌથી વધારે ગુલગુલામી રમવાની મજા આવી. ખાસ તો અમે જયપાલ, હું અને હલ્દીપ સૌથી વધારે મજા એ મિત્રો જોડે આવી. તો આપણી શાળાના જે 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે તો એના વિશે શાળાને કોઈ શુભેચ્છા આવી હોય? પણ સ્કૂલમાં આવવું એ બાળકોને ગમે છે. આવો ને આવો પ્રેમ શિક્ષકોનો વિદ્યાર્થીઓ પ્રત્યે મળી રહે એવી શુભેચ્છા.